ભાવનગર ખાતે આજે સવારે ભાજપના બે દિગ્ગજ નેતાઓની સ્થાનિક નેતાઓ સાથે એક ખાનગી હોટલમાં મીટિંગ યોજાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકરજી ઓચિંતી મુલાકાત અને બેઠક લઈને અનેક પ્રકારની ચર્ચાઓ સામે આવી હતી, જેમાં હવે ચૂંટણીને માત્ર 15 દિવસ જેટલો સમયગાળો બાકી રહ્યો છે, જ્યારે હજુ ચૂંટણી પ્રચાર જેવો કોઈ માહોલ હજુ જોવા મળ્યો નથી, જેનું મુખ્ય કારણ ક્ષત્રિય સમાજનો રોષ અને સાથે સાથે કાર્યકર્તાઓમાં રહેલો અસંતોષ અને નારાજગી, જેના પગલે આ બંને નેતાઓએ 2 કલાક સુધી બેઠક યોજી ચર્ચાઓ કરી હતી. આ બેઠકમાં સાંસદ ભારતીબેન સિયાળ, ધારાસભ્ય સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગ પૂર્ણ થયા બાદ બંને નેતાઓ એરપોર્ટ તરફ જવા રવાના થયા હતા. મીડિયા સમક્ષ કોઈ પણ પ્રતિક્રિયા આપી ન હતી. ત્યારે આ બેઠક બાદ આગળ શું એ જોવું રહ્યું. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.